કારગિલ યુદ્ધમાં શહીદોના નામે ફંડ ઉઘરાવીને ₹50 લાખની ઉચાપતનો મામલો સામે આવ્યો છે, જેને લઈ પત્રકારો સમક્ષ માહિતી આપવામાં આવી હતી। આપણા દુશ્મન દેશ પાકિસ્તાને આપણા ગૌરવશાળી દેશ ઉપર ચડાઈ કરેલી અને કારગિલ યુદ્ધ થયેલું અને કારગિલ યુદ્ધમાં કેટલાય આપણા શહીદો વીર જવાનો શહીદ થયેલા અને એમના પરિવારને મદદ કરવા સારું ફંડ ફાળો આ એસોસિએશન દ્વારા એકત્રિત કરવામાં આવેલો અને 1999માં જે ફંડ ફાળો 50 લાખ રૂપિયા જેટલો એકત્રિત કરવામાં આવેલો એ ફંડ ફાળો વીર જવાનોના પરિવારને નહીં સોંપી આ એસોસિએશનના તહોમતદારોએ મતદારી ગુનો કરેલો હોય મેં પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવેલ છે। શરૂઆતમાં મારી પાસે પુરાવો નહોતો, 2019માં પુરાવો મળી આવતા નામદાર કોર્ટે FIR દાખલ કરવાનો હુકમ કરેલો છે અને જે પૈકી આ જે તહોમતદારો છે એ 4 તહોમતદારોની આગોતરા જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટે નામંજૂર કરેલી છે। નામદાર સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા અને એમની તપાસ માટે પોલીસ કસ્ટડીની જરૂરિયાત હોય નામંજૂર કરેલી છે અને એક તહોમતદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરત મફતલાલ મોદીની મંજૂર કરેલી એ પણ પોલીસ સમક્ષ સહકાર આપતા નથી અને તપાસના કામે હાજર રહેતા નથી અને મને એવી માહિતી છે કે પોલીસે એમના જામીન કેન્સલ કરવા માટે પણ તાજેતરમાં કાર્યવાહી કરેલી છે।